વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ દાંતીવાડા સ્થિત BSF હેડક્વાર્ટર ખાતે સરહદના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. મંત્રીશ્રીએ જવાનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી ફટાકડા ફોડી ખુશીઓ વહેંચી હતી. તેમણે જવાનોની ફરજ નિષ્ઠા અને દેશભક્તિની પ્રશંસા કરી હતી. ડીસાના ધારાસભ્ય અને વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જનકલ્યાણ માટે સમર્પિત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આજે BSF 137 દાંતીવાડા ખાતે BSFના જવાનો વચ્ચે દિવાળી ઉજવવાનો અવસર મળ્યો છે. આજે સૌને મોં મીઠું કરી અને દિવાળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. આ તબક્કે ડેપ્યુટી કમાન્ડરશ્રીઓ હાજરીમાં, જવાનોની હાજરીમાં અને સાથે ફોરેસ્ટ દાંતીવાડા રેન્જની સ્ટાફ સાથે આજે વૃક્ષારોપણ અહીં કર્યું છે અને સાથે સાથે દિવાળીની ઉજવણી કરી છે. ફટાકડા ફોડી અને જે દેશ માટે જે જવાનો કામ કરે છે એમના પરિવાર સાથે પોતે ન રહી દેશની ડ્યુટી કરતા હોય છે, એમની વચ્ચે આવીને દિવાળી ઉજવવાનો અવસર મળ્યો છે. જવાનોમાં પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો છે અને હું પણ ગૌરવ મહેસૂસ કરું છું કે જવાનોની વચ્ચે આ રીતે દિવાળી ઉજવવાનો મને અવસર મળ્યો છે. સાથે હું ફરી એકવાર ગુજરાતના સૌ નાગરિકોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું.